દર્શક મિત્રો, આજે આપણે અહીં સિહોર ખાતે નવનિર્મિત સંકુલ જે અહીં બનાવવામાં આવ્યું છે તેમના પ્રમુખ શ્રી હર્ષદભાઈ ની સાથે આપણે વાત કરીએ અને જાણીએ વિશેષમાં કે અહીંના કામકાજ માટે શું કહેવા માગે છે. તો જણાવો હર્ષદભાઈ, શું કહેવા માગો છો? અહીં જય વિશ્વકર્મા. અમે અહીંયા સિહોરની અંદર બહુ નાનો સમાજ છે, લગભગ 15-20 ઘરની અંદર આટલું મોટું લગભગ 80 લાખ રૂપિયાનું સંકુલ 2 વર્ષની અંદર ઊભું કર્યું. એની અંદર અમને રાજકોટના દાદા રવિકુમાર ભારતીયા અને અંબાઈ ભારતીયા તરફથી મોટું યોગદાન મળ્યું. પછી અમદાવાદના ઘનશ્યામભાઈ વણોતિયા એમને બાંધકામ માટે અમને ઘણું મોટું યોગદાન આપ્યું. અને ભાવનગરથી જમીન માટેના દાતા, અલગ અલગ દાતાઓ જે છે એ ભાવનગરના પ્રમુખ શ્રી અતુલભાઈ જાદવાણીએ અમને હેલ્પ કરી અને એના તરફથી ઘણું મોટું યોગદાન મળ્યું. એવી રીતે ધીરે ધીરે કરતાં 2 વર્ષની અંદર અમે આવડું મોટું સંકુલ ઊભું કર્યું. અને આ સંકુલની અંદર અમે એક મોટો હોલ બનાવ્યો છે, જે 25x50. એના દાતા છે અંબાઈ ભારતીયા, એટલે રવિકુમાર ભારતીયા ભવન એમનું નામ આપ્યું છે. અને એ આ ભવનની અંદર એ લોકોએ 21 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. ત્યાર પછીના સંકુલની અંદર જે વિશ્વકર્મા દાદાનું મંદિર બનાવ્યું છે અમે, એની અંદર ઘનશ્યામભાઈ વણોદિયાએ લગભગ 5,11,000 રૂપિયાનું દાન આપ્યું છે. ત્યાર પછી બાજુની અમારી જે ઓફિસ છે, અહીંની આ જે અમારી ઓફિસ છે એની અંદર અમને કલ્પેશભાઈ બાસોપિયા, જે અમદાવાદ આજે આની અંદર છે, તો એમણે ત્યાંના મોટા ઉદ્યોગપતિ છે, એમણે 2 લાખ રૂપિયાનું દાન આની અંદર આપ્યું છે. ત્યાર પછી આપણે અંદર જઈશું ધીરે હોલની અંદર જઈશું. હોલની અંદર ભારતીય ભવન એમના તરફથી કાંતાબેન સિંહજીભાઈ ભારતીય પરિવાર લાંબા બંદરવાળા એમના તરફથી બનાવી આપવામાં આવ્યું છે. એમના ચારે દીકરા અંબાઈ ભારતીયા, જગુભાઈ ભારતીયા, શાંતિભાઈ ભારતીયા, રાજુભાઈ ભારતીયા એમના તરફથી આ યોગદાન આપવામાં આવ્યું છે. અને આ હોલનું નામ એમના દીકરા સ્વર્ગસ્થ રવિકુમાર ભારતીયા નામ રાખવામાં આવ્યું છે. આપણે અહીંયા આ બાજુની અંદર લેડી ટોયલેટ બ્લોક બનાવવામાં આવેલા છે. આ દાદર આની અંદર ભંડાર છે, દાદરની નીચે આખો ભંડાર બનાવવામાં આવેલો છે. ત્યાર પછી આ વિભાગ છે, આની અંદર લેડી ટોયલેટ બ્લોક બનાવવામાં આવેલો છે. ત્યાર પછી આ ચોપડીનો વિભાગ છે, જે ભારી ગૃહ નામ મેં આપ્યું છે. આને અમારે પાણીનું જે છે એના માટેનો આપેલો છે. એમના દાદા સ્વ મુક્તાબેન બાબુભાઈ ધ્રાંગધરિયા. અને ત્યાર પછી આ બાજુનું જે અમારું રસોડાનું જે વિભાગ છે એની તકતી અત્યારે બની રહી છે, તો એ મારા પરિવારના વિજયભાઈ ધ્રાંગધરિયા એમણે અહીંયા 2,51,000 રૂપિયા અમને દાન આપ્યું છે. તો આ રસોડાના જે દાતા છે એ પરિવારે અમને 2,51,000 રૂપિયા આપ્યા. અને આ એમના નામથી મેં આ સંકુલ બનાવેલું છે. ત્યાર પછી અમારે આજુબાજુનો જે કોર્ટનો વિભાગ છે, દિવાલનો વિભાગ છે, એની અંદર અનેક નાના મોટા દાતાઓએ ઘણી સહાય કરી છે. અમારા જે ખજાનચી છે એમના ઘરેથી વિશ્વકર્મા દાદાનો ફોટો, જે અમે લગભગ 20,000 થી 25,000 રૂપિયાના ખર્ચે બનાવેલો દાદાનો ફોટો છે, એ ફોટો આજે અહીંયા શોભાયાત્રા કરી અને લાવીએ છીએ. ક્યાં સ્થાપના કરશે? અને એની સામેના મંદિરની અંદર અમારે જે જેમ દાન ઘનશ્યામભાઈ વણોદિયાએ આપેલું છે એ મંદિરની અંદર એની સ્થાપના કરશું. અને એની અંદર દાદાને પધરાવી કાયમ માટે પૂજા થાય એવી અમારે ઈચ્છા છે. શુભમ
प्रतीग्नां वरुणं चैव स्वस्ति पुण्याहवाचनं कपिलाय नमस्तुभ्यां रक्षाकङ्कणं स्वस्ते नः भूभा विश्ववेद બે હાથ જોડીને ભગવાનને નતમસ્તક નમસ્કાર કરી જવાના ભગવાનની સામે પ્રસાદર્પણ કરેલો છે દાદાને સ્વીકારવાની પ્રાર્થના કરી જવાની નમો ભગવતે વિશ્વકર્મણે નમો નમઃ સકલોપચારાર્થે અનંત કોટી નમસ્કારાત સમર્પયામિ બોલ વિશ્વકર્મા ભગવાન કી જય હા એમ શું માણસ કે એટલે જ પરસેવો વળી જાય ને. તમે બધા એને માર્ક આપો પણ ખરા માર્ક ઘરવાળાને આપો. હું તો પહેલેથી પાયાથી જાણું છું એટલે મને ખબર છે.
स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः मोघा विश्ववेदाः स्वस्ति नस्तार्क्षो अरिष्टनेमे स्वस्ति नो बृहस्पतिर्दधातु नमो देव्ये महादेव्ये शिवाय स्वाहा नमः प्रकृति भद्राय निराः प्रणतास्मदां सोमोहूरदां पूर्वस्मनो भगवते अधिष्ठातृ कलयो चन्द्रमामनहो यातमोहाय મારા આબુ ભાઈને આવા ભગવાન કૃપા કરી રાખે મારા આબુ બોલ વિશ્વકર્મા ભગવાન કી જય વાહ દાદા વાહ દાદા जय विश्वकर्मा प्रभु जय जय विश्वकर्मा सृष्टि सर्जन करवा सृष्टि सर्जन करवा समरे त्रिदेवा ओम जय जय विश्वकर्मा प्रभु प्रगट्या भूतलमा अद्भुत रचना कीधी अद्भुत रचना कीधी नभ जल ने स्थलमा ओम जय जय विश्वकर्मा
हरि ओम स्वस्ति न इंद्रो दस्यमाः स्वस्ति नः पूषा विष्णुदेवाः स्वस्ति नस्तः विष्णुदेवे स्वस्ति नो बृहस्पतिर्दधातु આપણા મુખ્ય દાતાશ્રી અંબાઈ ભારતીયા પધારી ચૂક્યા છે. એમના નાનાભાઈ જગુભાઈ એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારબાદ ઘનશ્યામભાઈ વણોતિયા લગભગ હજી નથી એવા બહાર ગયા છે. જો અહીંયા આવી જાય તો અહીંયા પહેલી હરોળમાં પધારવા નમ્ર વિનંતી. ત્યારબાદ કલ્પેશભાઈ બારસોપિયા, રમેશભાઈ કલસાણિયા, વિજયભાઈ ધ્રાગધરિયા, અતુલભાઈ જાદવાણી, રમણીકભાઈ ગોરીચા, અરુણભાઈ અદરેજા, રાજુભાઈ કદગથરા, ડૉક્ટર મહાસુખભાઈ ધંધુકિયા અને મામા તો અહીં આવી જ ગયા છે, અશ્વિનભાઈ ગોરડિયા, પન્નાબેન મહેતા, શ્રી ઈલાબેન જાની, રંજનબેન અમુભાઈ ભારતીયા, અનિતાબેન શાંતિભાઈ ભારતીયા, મગનભાઈ બોરાણિયા, જયસુખભાઈ ઉછળિયા. આ મહેમાનો જો અહીંયા કંઈ પાછળની હરોળમાં બેઠા હોય અથવા તો કંઈ વિશ્રામ ગૃહમાં હોય અથવા આજુબાજુમાં ક્યાંય હોય તો મારી નમ્ર વિનંતી કે અહીંયા સ્ટેજની પહેલી હરોળમાં અથવા બીજી હરોળમાં આપનું સ્થાન લઈ લઈએ. સૌને મારા જય વિશ્વકર્મા. અવસર છે રૂડો આજ આંગણે ને હૈયે હરક ઘણોએ વધતાય છે આપણી આપતણી અહીં હાજરી નિરકી આમ આખરડી આજ ઉભરાય છે. શ્રી સિહોર તાલુકા સમસ્ત ગુજર સુતાર જ્ઞાતિ મંડળ દ્વારા સર્વ ગુજર સુતાર જ્ઞાતિ શ્રેષ્ઠીઓ દ્વારા અનુદાનિત આ શ્રી વિશ્વકર્મા વાટિકા શ્રી રવિકુમાર ભારતીયા ભવનના ઉદ્ઘાટન સમારંભમાં આ પાવન પ્રસંગે મંચ પર બિરાજમાન શ્રી અમુભાઈ ભારતીયા તથા જગુભાઈ ભારતીયા પરિવાર તથા મુખ્ય મહેમાન તરીકે પધારેલા શ્રી ઘનશ્યામભાઈ વણોતિયા, કલ્પેશભાઈ બાસોપિયા, રમેશભાઈ તલસાણિયા, રમેશભાઈ છનિયારા, રમણીકભાઈ ગોરીચા, દિલીપ મામા તથા શ્રી ધંધુકિયા સાહેબ તથા અશ્વિનભાઈ ગોરડિયા તથા સર્વ અતિથિ વિશેષ તમામ જ્ઞાતિ શ્રેષ્ઠીઓ, પ્રમુખશ્રી, ટ્રસ્ટીશ્રી તેમજ પત્રકારો અને સેવાભાવી શ્રેષ્ઠ રત્નો તેમજ સિહોર તાલુકાના મારા વહાલા સર્વ જ્ઞાતિજનો, આપ સૌનું સિહોર તાલુકા સમસ્ત ગુજર સુતાર જ્ઞાતિ મંડળ હાર્દિક સ્વાગત કરે છે. આપ અહીં પધારી આ પ્રસંગને યાદગાર બનાવો. સ્વાગત છે તમારું. જ્યાં નવી શરૂઆત થાય છે
તમારા સાથથી સમય મીઠો થઈ જાય. આપ સૌનું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત. અસ્તુ. જય વિશ્વકર્મા. જવલ્લે જ મળે છે. જોરદાર તાળીઓથી આજે આપણે આવો સરસ મજાનો ખુશીનો ખજાનો આપણી વચ્ચે છે અને આપણે એને માણી રહ્યા છીએ. આથી આગળ એક વાત કહી દઉં સિહોર સમાજ માટે कि निगाह मंद जरा थी जिसकी एक मुद्दत से, निगाह मंद जरा थी जिसकी एक मुद्दत से दिया है मौका कुदरत ने बड़ी हिमायत से. अरे मेहमानों, तकलीफ तो हुई होगी आपको यहाँ आने में, मगर इज्जत यहाँ की बढ़ गई आप सबकी तशरीफ लाने से, आप सबकी तशरीफ लाने से. આગળનો કાર્યક્રમ હું વિનંતી કરીશ નટુભાઈ ભારત. હવે આજના આપણા મુખ્ય મહેમાન શ્રી આપણે સૌ તાળીઓથી વધાવ કરીએ. ધવલભાઈ શાંતિભાઈ કારવિયા અને જસીબેનનું સન્માન થઈ રહ્યું છે. આપણે તાળીઓના ગરગા ચાલુ રાખશું. પત્નીનું સન્માન કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. શ્રેષ્ઠ ગોટાળીને સન્માન કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. સન્માન કરી રહ્યા છીએ આપણા પ્રમુખશ્રી. જોરદાર તાળીઓથી આપણે ધવલભાઈને અને હર્ષદભાઈને વધાવી લઈએ. સાહેબા ભારતીય પરિવાર આપણા સમાજ માટે એવો પરિવાર છે અને ખજાનચીશ્રીના વરદ હસ્તે આપણે સન્માન જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અમુભાઈ ભારતીયા, જગદીશભાઈ ભારતીયા. કે જેને આપણા અન્નપૂર્ણા હોલ એટલે રસોડા માટે 2,51,000નું અનુદાન આપેલ છે. તેમનું સન્માન કરશે હર્ષદભાઈ ધાંધરિયા. સામસામે બે ધાંધરિયા ભાઈઓ હોય તે સારું રહે. અમૃતભાઈ ડી ગોરેચાનું સન્માન કરી રહ્યા છે. ભરતભાઈ ગલસાણિયા ખેસ, શાલ અને મોમેન્ટો અર્પણ કરીને આપણે સૌ તાળીઓથી વધાવશું. દિલીપ મામાને ખેસ અને શાલ ઉગાડીને સન્માન કરશે. આપણે સૌ તાળીઓથી વધાવશું.
રહ્યા છે, જોરદાર તાળીઓથી વધાવી લઈએ. મનસુખભાઈ વિશે થોડું મારે તમને કહેવું છે કે મનસુખભાઈ કનોજિયા શિવર સમાજના મહામંત્રી તરીકે ફરજ બજાવે છે અને સૌરાષ્ટ્ર દિવ્યાંગ સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી છે અને તેમના ધર્મપત્ની શ્રીમતી રસીલાબેન કનેજિયા ગુજર સુત્રા જ્ઞાતિ મહિલા મંડળના શિવરના ઉપપ્રમુખશ્રી છે તેમજ દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર જિલ્લામાં મહિલા પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. આ દંપતી વિશે જો હું બોલવા બેસું તો ઘણું બધું બોલી શકું, પણ ટૂંકમાં કહું તો અનેક દિવ્યાંગોને સરકારશ્રીની સહાય અપાવવામાં ખૂબ મહેનત કરી છે મનસુખભાઈ અને એમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ ઉપરાંત ખેલ મહાકુંભમાં અનેક દિવ્યાંગોને લાખો રૂપિયાના ઇનામ મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા છે અને અપાવ્યા પણ છે. જોરદાર તાળીઓથી આપણે આ સમાજ શ્રેષ્ઠીઓને વધાવી લઈએ. શ્રી જગુભાઈ ભારતીયનું સન્માન કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. વાહ ભાઈ.